નમસ્કાર, યસ ડોક્ટરમાં આપનું સ્વાગત છે. હું છું શિવાની. મિત્રો, દાંત એ શરીરનું પ્રવેશદ્વાર છે, પરંતુ ભારતમાં દાંતને લગતી તકલીફો સૌથી વધારે છે, જેની સારવાર અંગેની જાગૃતતા ઘણી જ ઓછી છે. ત્યારે મિત્રો, આજે દાંતના રિપ્લેસમેન્ટ માટેની ડેન્ટલ ઇમ્પ્લાન્ટની ટેકનિક વિશે વાત કરીશું યસ ડોક્ટરમાં. અને આજ વિશે વાત કરવા આપણી સાથે જોડાયા છે વરદાન ડેન્ટલ ઇમ્પ્લાન્ટ સેન્ટર એન્ડ ઇન્સ્ટિટ્યૂટના ડેન્ટલ ઇમ્પ્લાન્ટોલોજીસ્ટ ડોક્ટર બ્રિજેશ પટેલ. જી ડોક્ટર, આપનું સ્વાગત છે યસ ડોક્ટરમાં. નમસ્કાર શિવાનીબેન અને બધા દર્શક મિત્રોને મારા નમસ્કાર. જી ડોક્ટર, સૌથી પહેલા તો આપની પ્રોફાઇલ વિશે દર્શક મિત્રોને જણાવો. હું ડોક્ટર બ્રિજેશ પટેલ વરદાન ડેન્ટલ ઇમ્પ્લાન્ટ ઇન્સ્ટિટ્યૂટમાં કાર્યરત છું. 1996થી મારું સેન્ટર ચલાવું છું અને મારું સ્પેશિયલાઇઝેશન ડેન્ટલ પ્રોબ્લેમની અંદર ડેન્ટલ ઇમ્પ્લાન્ટ્સની જે તકલીફો છે એને સોલ્યુશન માટે ડેન્ટલ ઇમ્પ્લાન્ટ સેન્ટર છેલ્લા 15 વર્ષથી અમે એક્ટિવલી પ્રોસેસમાં કામ કરી રહ્યા છીએ. એની અંદર મારું એજ્યુકેશન સિવિલ હોસ્પિટલ અમદાવાદની અંદર થયું 1996ની અંદર, અને મારી ઇમ્પ્લાન્ટની ટ્રેનિંગ હાર્વર્ડ યુનિવર્સિટી અમેરિકામાં અને સાઉથ કોરિયાની અંદર સિઓલની અંદર મેં લીધી. ઘણા બધા બીજા ઇન્ટરનેશનલ ડૉક્ટર સાથે મુંબઈની લીલાવતી હોસ્પિટલની અંદર ઘણા ઇન્ટરનેશનલ સર્જન સાથે કામ કરી એક્સપિરિયન્સ લીધા પછી છેલ્લા 15-16 વર્ષથી ઇમ્પ્લાન્ટ સર્જરીની અંદર વરદાન ડેન્ટલ ઇન્સ્ટિટ્યૂટમાં હું કાર્યરત છું. વરદાન ડેન્ટલ ઇમ્પ્લાન્ટ સેન્ટરની અંદર ઇમ્પ્લાન્ટના એજ્યુકેશન માટે ગુજરાતનું ફર્સ્ટ ટાઈમ વરદાન ડેન્ટલ ઇમ્પ્લાન્ટ એજ્યુકેશન સેન્ટર છેલ્લા 10 વર્ષથી હું ચલાવી રહ્યો છું, અને ગુજરાત અને ગુજરાત બહારના ઘણા બધા ડૉક્ટરો એની અંદર તાલીમ લીધેલી છે. જી બિલકુલ. ડોક્ટર, આજે આપણે ડેન્ટલ ઇમ્પ્લાન્ટ વિશે વાત કરવાના છીએ, ત્યારે સૌથી પહેલા તો એ જણાવો કે ડેન્ટલ ઇમ્પ્લાન્ટ છે શું? હવે શિવાનીબેન, બોડીની અંદર ઘણા બધા પાર્ટ્સ જ્યારે મિસિંગ હોય ત્યારે એ રિપ્લેસમેન્ટ કરવાની દરેક અંગની અલગ અલગ પદ્ધતિ હોય. દાંતની અંદર એક કન્વેન્શનલ મેથડ આપણે જોઈએ તો દાંત જ્યારે બી આપણે ગુમાવીએ, દર્દી જ્યારે સારવાર માટે આવે ત્યારે દાંત ગુમાવેલી કન્ડિશનની અંદર આપણી પાસે વર્ષો પહેલાં બહુ ઓછા ઓપ્શન્સ અવેલેબલ હતા, જેમાં ચોકઠા બનાવવા કે દાંતના બ્રિજ ફિક્સ કરવા, એ બધી પદ્ધતિઓ હજુ પણ ચાલુ છે. પણ એની સાથે ડેન્ટલ ઇમ્પ્લાન્ટેશનના ઇનોવેશન પછી એ જે પ્રોસિજરના જે પ્રોબ્લેમ્સ હતા એની અંદર ઘણો બધો સુધારો થયો છે. ડેન્ટલ ઇમ્પ્લાન્ટ બેઝિકલી એક ટાઇટેનિયમ સ્ક્રૂ ડિવાઇસ છે. એ સ્ક્રૂ ડિવાઇસ જ્યાં બી દાંતનું જગ્યા ખાલી છે, કે જે જગ્યાએ દાંત તમારો મિસિંગ છે, જે એક દાંત હોય કે કોઈ પણ દાંત હોય, અને એ જડબાની અંદર એ સ્ક્રૂને આપણે આરોપણ કરી કે એને ફિક્સ કરી કેટલાક ટાઈમ પછી ઇમ્પ્લાન્ટ અંદર હાર્ડ થયા પછી આપણે કુદરતી દાંતની જેમ જ એની પર આર્ટિફિશિયલ દાંતને આપણે પરમનન્ટલી ફિક્સ કરી શકીએ છીએ. એટલે એક મેટલની સ્ક્રૂ ડિવાઇસ છે જે બોનની અંદર ફિટ થાય છે, અને એની ઉપર આપણે કુદરતી દાંતની જેમ જ એના ફિક્સ દાંત એની અંદર ફિક્સ કરી શકીએ છીએ. જી બિલકુલ. ડોક્ટર, આગળ જણાવો કે ડેન્ટલ ઇમ્પ્લાન્ટ કોણ કરાવી શકે અને કઈ ઉંમરે થઈ શકે છે તે વિશે દર્શક મિત્રોને જણાવશો. શિવાનીબેન, દાંતના રિપ્લેસમેન્ટમાં કે ઇમ્પ્લાન્ટની પ્રોસિજરની અંદર એની શોધ થઈ 50-60 વર્ષ ઉપર થયા. ભારતમાં બી છેલ્લા 20-25-30 વર્ષથી એ ઇમ્પ્લાન્ટ પ્રોસિજર હવે અવેલેબલ છે. એટલે જે શરૂઆતના તબક્કામાં ઇમ્પ્લાન્ટ પ્રોસિજર વિશે જે કેટલીક ગેરમાન્યતાઓ કે કેટલાક ટેકનિકલ એડવાન્સમેન્ટ નહીં હતા, ત્યારે બહુ જ લિમિટેશન હતા કે કેટલાક પેશન્ટ આ ઇમ્પ્લાન્ટ પ્રોસિજર ન કરાવી શકે. આજે પદ્ધતિ એટલી બધી એડવાન્સ થઈ ગઈ છે કે કોઈ પણ ઉંમરે ડેન્ટલ ઇમ્પ્લાન્ટ પ્રોસિજર કરી શકાય. એના જે લિમિટેશન છે જ, પણ એની અંદર ઘણી બધી એડવાન્સ પ્રોસિજર આવ્યા પછી કોઈ પણ ઉંમરે સારા જડબાની અંદર હાડકાનું એસેસમેન્ટ કર્યા પછી એ બોન પ્રોપર હોય તો તમે ડેન્ટલ ઇમ્પ્લાન્ટ આરામથી કરાવી શકો એની અંદર. જી બિલકુલ. ડોક્ટર, આપે ઉલ્લેખ કર્યો કે ડેન્ટલ ઇમ્પ્લાન્ટ અમુક લોકો ન કરાવી શકે, તો કોણ ન કરાવી શકે, એના લિમિટેશન્સ કયા કયા છે તે વિશે જણાવશો. હા, જેમ શરીરના કોઈ પણ આરોપણની અંદર દરેક પ્રોસિજરના એક લિમિટેશન હોય, એ હાર્ટ ટ્રાન્સપ્લાન્ટેશન હોય કે ની રિપ્લેસમેન્ટ હોય કે ડેન્ટલ ઇમ્પ્લાન્ટેશન હોય. ડેન્ટલ ઇમ્પ્લાન્ટનો મેઇન જે આધાર છે એ જડબાની ઉપર અને નીચેના જડબાની જે અંદર હાડકાની જે બંધારણ છે એ જો પ્રોપર ના હોય તો એક મોટામાં મોટો ડ્રોબેક હોય કે જ્યાં આગળ ઇમ્પ્લાન્ટેશન કરવું થોડુંક અઘરું થાય. એની સાથે કેટલાક પરિબળો એવા છે કે પેશન્ટ હેવી સ્મોકર હોય, એમને અનકન્ટ્રોલ ડાયાબિટીસ હોય. હવે રૂટીન ડાયાબિટીસની અંદર પેશન્ટમાં અમે રેગ્યુલર ઇમ્પ્લાન્ટેશન કરીએ છીએ, કેન્સરના પેશન્ટમાં ઇમ્પ્લાન્ટેશન કરીએ છીએ, પણ કેટલાક આવા પ્રોબ્લેમ છે કે જેમાં અમે પેશન્ટને સલાહ નથી આપતા કે ઇમ્પ્લાન્ટ ન કરાવવું જોઈએ. પણ હવે ઘણી બધી પદ્ધતિઓ વધ્યા પછી એ
કોન્ટ્રા ઇન્ડિકેશન ઘણા ધીરે ધીરે ઓછા થઈ ગયા છે. જી બિલકુલ. ડોક્ટર, ડેન્ટલ ઇમ્પ્લાન્ટ પ્રોસિજર કોઈ લાંબી સર્જરી છે કે પછી એક સાધારણ સારવાર છે? તેની સમગ્ર પ્રક્રિયા શું છે તે વિશે વિસ્તારથી જણાવશો. ડેન્ટલ ઇમ્પ્લાન્ટ પ્રોસિજરની અંદર પહેલાં એવું માનવામાં આવતું કે એક બહુ લાંબી સર્જિકલ પ્રોસિજર છે કે બહુ લાંબી સર્જરી છે. હવે ડેન્ટલ ઇમ્પ્લાન્ટ પ્રોસિજર તમે જુઓ તો એ ચેર સાઇડ પ્રોસિજર છે, જેમ આપણે રૂટીન દાંતની કોઈ પણ ટ્રીટમેન્ટ કરાવતા હોઈએ, જેમાં દાંત રિમૂવલ આવે કે રૂટ કેનાલ ટ્રીટમેન્ટ આવે, એટલી સરળ પ્રક્રિયા થઈ ગઈ છે. નોર્મલ લોકલ એનેસ્થેશિયાની અંદર આપણે એ પ્રોસિજર કરતા હોઈએ છીએ. એટલે સર્જિકલ પ્રોસિજર છે એવું હું નહીં કહું, પણ એ લાંબી પ્રોસિજર એ રીતે છે કે એના બે તબક્કા છે. કે ઇમ્પ્લાન્ટ પ્રોસિજર એક જ દિવસમાં દાંત ફિટ થાય એવી પ્રોસિજર નથી. ફર્સ્ટ તમે એનું ઇમ્પ્લાન્ટનું પ્લેસમેન્ટ બોનમાં કરો, એ બોન એ ઇમ્પ્લાન્ટ સાથે પ્રોપરલી મર્જ થાય, પછી એની ઉપર આપણે દાંતનું ફિટિંગ કરીએ. એની વચ્ચેનો જે ઓસ્યો ઇન્ટિગ્રેશન પીરિયડ જે જોઈએ એ આપણે આપવાનો હોય છે. પણ દાંતની ઇમ્પ્લાન્ટ કરવાની પદ્ધતિ એકદમ નોર્મલ સિમ્પલ ડેન્ટલ પ્રોસિજરની અંદર જ આવે છે. એમાં કોઈ એક્સ્ટ્રાઓર્ડિનરી હેવી સર્જિકલ પ્રોસિજરો નથી. એક માન્યતા એવી છે કે ડેન્ટલ ઇમ્પ્લાન્ટ સર્જરી એટલે લગભગ સર્જિકલ પ્રોસિજર ગણવામાં આવે છે. એવું એકચ્યુઅલમાં એ સર્જિકલ પ્રોસિજરમાં ગણવામાં આવતું નથી. જી બિલકુલ. ડોક્ટર, આ પ્રોસિજરની ટાઈમલાઈન વિશે વાત કરીએ તો ડેન્ટલ ઇમ્પ્લાન્ટ પ્રોસિજર કેટલા સમયમાં પૂરી થાય છે તે વિશે સમજ આપશો. ડેન્ટલ ઇમ્પ્લાન્ટના ટાઈમિંગ આપણે સમજીએ પહેલાં ડેન્ટલ ઇમ્પ્લાન્ટની આપણે સાયન્ટિફિક પાર્ટ થોડોક સમજવો પડશે. કે ડેન્ટલ ઇમ્પ્લાન્ટ આપણે બોનની અંદર મૂકીએ છીએ, જે જડબાનું હાડકું હોય એની અંદર આપણે સ્ક્રૂ ડિવાઇસ ફિટ કરીએ છીએ. હવે જેમ આપણે સાધારણ રીતે જોઈએ કે હાડકું આપણું તૂટી જાય કે કોઈ પણ જગ્યાએ એક્સિડન્ટ થાય તો ડૉક્ટર આપણને બેન્ડેજ કે પાટો બાંધી આપે, તો એટલીસ્ટ આપણે 1.5 થી 2 મહિના એ પાટો રાખવો પડે છે. એનું રીઝન એ છે કે બોડીની અંદર જે કુદરતી આપણું હાડકું જે છે એને જોડાવાનો જે ટાઈમ છે એ નોર્મલી 1.5 થી 2 મહિનાનો કુદરતી ટાઈમ છે કે જે હાડકું એ ઇમ્પ્લાન્ટના ટાઇટેનિયમ લેયર સાથે મર્જ થાય. એ ટાઈમ આપ્યા પછી આપણે એ ડિવાઇસની ઉપર કોઈ પણ લોડ બેરિંગ એટલે કે દાંત કે જે આપણી ચાવવાની ડિવાઇસ છે એ આપણે મૂકી શકીએ એની અંદર. એટલે ઇમ્પ્લાન્ટ પ્લેસમેન્ટનો જે ટાઈમ છે કે ઇમ્પ્લાન્ટ મૂકવાની પ્રક્રિયા છે એ લગભગ એક જ સિટિંગમાં કમ્પ્લીટ થતી હોય. પછીનો ટાઈમ જે છે એ તમે 1.5-2 મહિનાથી લઈ અને 4 મહિના કે 6 મહિના સુધીનો ટાઈમ ગાળો. એ હાડકાની નબળાઈ કે કેટલું હાડકું આપણું હાર્ડ છે કે સોફ્ટ છે એની ઉપર ડિપેન્ડ કરતો હોય ટાઈમ ફેક્ટર. એટલે યુઝ્યુઅલી એનો ટાઈમ એવો ગણી શકે 1.5 થી 3 કે 4 મહિના પછી આપણે એની પર દાંતનું ફિક્સિંગ કરી શકીએ. જી બિલકુલ. ડોક્ટર, આગળ આપને પૂછવા માંગીશ કે ડેન્ટલ ઇમ્પ્લાન્ટની લાઈફ કેટલી હોઈ શકે, કેટલા સમય સુધી તે ટકી શકે છે તે વિશે જણાવશો. શિવાનીબેન, કોઈ પણ બોડીના પાર્ટ્સનું જ્યારે રિપ્લેસમેન્ટ કરતા હોઈએ, હાર્ટ ટ્રાન્સપ્લાન્ટેશન હોય કે અગેન ની રિપ્લેસમેન્ટ હોય કે ડેન્ટલ ઇમ્પ્લાન્ટેશન હોય, દરેકે દરેક પેશન્ટની પ્રકૃતિ અને બોનની કન્ડિશન ઉપર કોઈ પણ પ્રોસિજરની લાઈફનો આધાર રહેતો હોય. પેશન્ટની ચાવવાની હેબિટ્સ, એમની ક્લિનિંગ હેબિટ્સ, મેન્ટેનન્સ થેરાપી અને અબોવ ઓલ શારીરિક બંધારણ જે છે એ સૌથી મોટો ભાગ ભજવતો હોય એની અંદર. પણ યુઝ્યુઅલી જોવા જઈએ તો ડેન્ટલ ઇમ્પ્લાન્ટની પ્રોસિજર કોઈ સારા બોનમાં કરેલી હોય તો યુઝ્યુઅલી એને લગભગ 10 વર્ષ સુધી કોઈ પ્રોબ્લેમ આવતો નથી. એની લાઈફ એનાથી વધારે પણ હોઈ શકે, પણ આપણે એને વેર એન્ડ ટેર કે એના મેન્ટેનન્સ પાર્ટને ગણીએ તો યુઝ્યુઅલી એની 10 વર્ષની લાઈફ આપણે ગણી શકીએ. યુઝ્યુઅલી એનાથી વધારે ઇમ્પ્લાન્ટ ચાલતા જ હોય છે એની અંદર. પણ આ બધા પરિબળો એની સાથે સંકળાયેલા છે. પેશન્ટ કઈ રીતે એ ડિવાઇસનું ધ્યાન રાખે છે, કેટલું રેગ્યુલર ફોલોઅપ લે છે, ડૉક્ટરની સલાહ પ્રમાણે એનું ક્લિનિંગ અને ફોલોઅપ લે છે કે નહીં, આ બધા જ પરિબળો ઇમ્પ્લાન્ટની લાઈફ ચાલવા માટે બહુ જ અગત્યના છે. જી બિલકુલ. ડોક્ટર, આ કાર્યક્રમના માધ્યમથી આપણે દર્શક મિત્રોના પ્રશ્નોના ઉત્તર પણ આપતા હોઈએ છીએ. ત્યારે આજના ફર્સ્ટ કોલર જોડાઈ ગયા છે. જી પ્રવીણભાઈ, પ્રશ્ન જણાવો આપનો. હાજી સર, હું ધોરાજીથી બોલું. જી હેલો. જી જણાવો, શું જાણવું છે? મારે જે દાઢ છે ઉપરના જડબાની જે દાઢ છે એમાંથી 3-4 છેલ્લી દાઢો છે એમાંથી ખૂન નીકળે રાખે છે. આમ ચૂસું એટલે ખૂન નીકળે, ફરી થૂકી દે પછી પાછું બ્લડ બંધ થઈ જાય અને એવું છે ઘણા ટાઈમથી છે. અને ઝીણી ઝીણી દાઢો દુખે રાખે છે. બરાબર? જી બિલકુલ. જી પ્રવીણભાઈ, તમારો પ્રોબ્લેમ જાણતા એવું લાગે છે કે તમારે પાછળના ઉપરના દાંતમાં જે બ્લીડિંગનો પ્રોબ્લેમ થાય છે એ મુખ્યત્વે મને એવું લાગે છે કે ક્ષાર થવાના હિસાબે થયો હોય એવું લાગી રહ્યું છે. તમે કોઈ ડેન્ટલ ટ્રીટમેન્ટ પહેલા કરાવી છે? હા સર, મેં ડેન્ટલ એવું કઈ કરાવ્યું નથી, પણ ઘણા ટાઈમથી મને આ પ્રોબ્લેમ છે અને દાંત ઝીણી ઝીણી દુખે રાખે છે. આમ હલતી બલતી નથી કાંઈ. બરાબર? આમ ઝીણો ઝીણો દુખાવો થાય અને અંદરથી આમ ચૂસું એટલે અંદરથી બ્લડ નીકળે રાખે. ઓકે, તો મારી સલાહ રહેશે પ્રવીણભાઈ કે તમે ધોરાજીમાં છો, તમે તમારા ત્યાં કોઈ પણ લોકલ ડેન્ટિસ્ટને ફર્સ્ટ ઓફ ઓલ તમારું એક ચેકઅપ કરાવો. તમારા ડૉક્ટરની સલાહ મુજબ
એ જે પણ ટ્રીટમેન્ટ પેઢાની એડવાઇસ કરશે તો એ પેઢાની ટ્રીટમેન્ટ તમે ત્યાં લઈ લો, જેથી તમારા દાંત ગુમાવવાના ના આવે. અને યુઝ્યુઅલી તમારા દાંત મજબૂત છે કે હલતા નથી તો યુઝ્યુઅલી એ તમારા પેઢાની ટ્રીટમેન્ટથી તમારો બ્લીડિંગનો પ્રોબ્લેમ બંધ થઈ જશે. જી બિલકુલ, આશા રાખીએ આપને આપના પ્રશ્નનો ઉત્તર મળી ગયો હશે. ડૉક્ટર, આગળ વાત કરીએ. ડેન્ટલ ઇમ્પ્લાન્ટની જે ટ્રીટમેન્ટ છે તેમાં દુખાવો થાય છે અને શું હોય છે, તેમાં કઈ કઈ માન્યતાઓ સંકળાયેલી છે દુખાવાને લગતી, તે વિશે જણાવશો. હવે શિવાનીબેન, જ્યારે બી કોઈ સર્જરીનું નામ આવે એટલે લોકોને લગભગ એની સાથેની સંકળાયેલી પીડા કે દુખાવો કે વધારે ટ્રોમા, એક માનસિક ટ્રોમા ફીલ થાય કે આ સર્જરીની પ્રોસિજરમાં આપણે જઈ રહ્યા છીએ. પણ હવે આજના તબક્કામાં જે પ્રમાણેના લેટેસ્ટ એનેસ્થેશિયા, લેટેસ્ટ ઇક્વિપમેન્ટ્સ આવી ગયા પછી ડેન્ટલ ઇમ્પ્લાન્ટ પ્રોસિજર અમારે ઘણીવાર દાંત કાઢવા કરતાં બી બહુ સરળ થઈ ગયું એવું લાગે છે. કારણ કે દાંત કાઢવામાં ઘણીવાર વધારે સમય જતો હોય, પણ ડેન્ટલ ઇમ્પ્લાન્ટ મૂકવામાં એટલો સમય નથી જતો. એટલે દાંતની ઇમ્પ્લાન્ટની પ્રોસિજર પેઇનફુલ છે એવું કહેવું સહેજ પણ યોગ્ય એટલા માટે નથી કે હવેના તબક્કામાં આટલા 50 વર્ષના ઇન્વેન્શન પછી અને ઘણી બધી ટેકનોલોજીનો ઉપયોગ વધ્યા પછી એ પ્રોસિજર પેઇનફુલ રહી છે એવું નહીં કહું. સામાન્ય જે દાંતની ટ્રીટમેન્ટ સાથે જે સંકળાયેલા ટ્રોમાના પાર્ટ હોય એનાથી વધારે કોઈ જ પેઇનફુલ પ્રોસિજર નથી હોતી. એકદમ વોક ઇન પ્રોસિજર છે કે પેશન્ટ આવે, ઇમ્પ્લાન્ટ કરાવી અને જાતે પણ ઘરે જઈ શકે એની અંદર. એમાં બીજો કોઈ જ દુખાવો કે એક્સેસિવ પેઇન સર્જિકલને લગતું હોય એવું નથી હોતું. જી બિલકુલ. ડૉક્ટર, આ દરમિયાન એક કોલર જોડાઈ ગયા છે, તેમની સાથે વાત કરીએ. Yes. જી જીતેન્દ્રભાઈ, પ્રશ્ન જણાવો. હેલો. જી, શું જાણવું છે ડૉક્ટર પાસેથી? હેલો સર. બોલો જીતેન્દ્ર. જી. હા, અમારા વાઈફના આગળના 2 દાંત ઇમ્પ્લાન્ટ કરેલા છે હા. અને એમને પેડાની અંદર શું એ પેડું બહાર આવી જાય છે. ઇમ્પ્લાન્ટ કરાવે કેટલો ટાઈમ થયો જીતેન્દ્રભાઈ? ઇમ્પ્લાન્ટ કરાવે 12 મહિના થયા. ઓકે. 12 મહિના. પછી એ વખત શું હતું, વચ્ચે ઇમ્પ્લાન્ટ કરાવ્યું ને એ વખત પેડું થોડું ખરાબ હતું સ્કિન અંદર, એટલે હા. એમને કાપીને સરખી કરીને પછી બેસાડીને અંદર નવા દાંત નાખ્યા રૂટ કેનાલ કરીને. ઓકે. અને હવે શું થાય, પેડું ફૂલીને બહાર આવી જાય છે અને એક વખત કાપીને પાછું સરખું કર્યું, પાછું ફરીથી એને થાય છે. તો એના માટે શું માર્ગદર્શન? હવે તમારો જે પ્રોબ્લેમ, જો ઇમ્પ્લાન્ટને લગતું પેઢાનો પ્રોબ્લેમ તમે જે જણાવ્યો, તો એ એક તો તમારે એક્સરે ઉપરથી વધારે ખ્યાલ આવે કે કયા લેવલથી એ બ્લીડિંગ અને પેઢું ફૂલે છે એની અંદર. પણ ઇમ્પ્લાન્ટમાં કંઈ હલનચલન થતું હોય કે ઇમ્પ્લાન્ટને રિલેટેડ કંઈ પેઇન થતું હોય કે એવું કંઈ થાય છે બેનને? ડૉક્ટર, લાગે છે કે સંપર્ક કપાઈ ગયો છે. નો પ્રોબ્લેમ છે બેન. જી, તો ડૉક્ટર, આગળ પણ આપની સાથે જોડાયેલા રહીશું, માહિતી અને માર્ગદર્શન મેળવીશું. પણ યસ ડૉક્ટરમાં સમય થઈ ગયો છે એક બ્રેક લેવાનો. યસ ડૉક્ટરમાં બ્રેક બાદ ફરીથી આપનું સ્વાગત છે. આજે આપણી સાથે જોડાયા છે વરદાન ડેન્ટલ સેન્ટરના ડૉક્ટર બ્રિજેશ પટેલ. અને ડૉક્ટર બ્રિજેશ, આ સાથે જ એક દર્શક મિત્ર જોડાઈ ગયા છે, તેમની સાથે વાત કરીએ. જી મંસૂરીબેન, આપનો પ્રશ્ન જણાવશો. મારો પ્રશ્ન એ છે, મારા બેબી જે નાની છે ને 8 વર્ષની પડી ગઈ હતી. જી. તેના દાંત અંદર ઘૂસી ગયો તો અમે કઢાયો તો ચક્કુ મારી, પણ જી. ફરી દાંત આવ્યો જ નથી. 1 વર્ષ થઈ ગયું. જી બિલકુલ. બંસીબેન, તમારી બેબીની ઉંમર કેટલી છે? મારી બેબીની ઉંમર 8 વર્ષની છે. 8 વર્ષની છે. હા. અને દાંત આગળના 2 પડી ગયા હતા કે પાછળના? એક જ દાંત ઉપરનો પડી ગયો તો, પણ 1 વર્ષ થઈ ગયું, આવ્યો નથી દાંત. હવે એ આગળનો દાંત હતો બંસીબેન કે પાછળનો દાંત હતો? આગળનો દાંત, જે મેઇન દાંત આવે ને આગળના 2. હા. જી. હવે જે દાંત પડી ગયા એ દૂધિયા દાંત હતા કે કાયમી દાંત હતા, એ તમે તપાસ કરાવી ડોક્ટર પાસે? ડોક્ટર જે તપાસ કરાવી, ડોક્ટર કે આપશે દાંત, પણ હજુ આવ્યો નથી. 1 વર્ષ થઈ ગયું. અચ્છા, હવે એક્સરે એમણે લીધો ડોક્ટર સાહેબે? હા, એક્સરે કરાયો, બધું જ કરાયું, પણ કે અંદર જે બાજુનો દાંત પડશે ને પછી ફરીથી દાંત આવશે એનો. હવે જો એક્સરેમાં દાંત અંદર એમનો કાયમી દાંત જે રહેલો છે, જે પડેલો દાંત દૂધિયો દાંત હોય અને આગળ અંદરનો જે કાયમી દાંત જો રહેલો એક્સરેમાં દેખાતો હોય તો એ 100% બહાર આવશે. કદાચ ના આવે તો ઓર્થોડોન્ટિસ્ટ ડોક્ટર કે જે વાંકા ચૂકા દાંતના સ્પેશિયાલિસ્ટ હોય એ દાંતને વાયરથી બહાર કાઢી શકે. એટલે તમે એકવાર ફરી ડૉક્ટરને બતાવી એની તપાસ કરાવી અને ઓર્થોડોન્ટિસ્ટનો કન્સલ્ટ કરી અને એ દાંતને બહાર લાવવાની પ્રોસિજર જે છે, કારણ કે 8 વર્ષની છે બેબી, એટલે હજુ એની પાસે ટાઈમ છે, ચિંતા કરવાની જરૂર નથી. દાંત બહાર આવી જશે. જો એક્સરેમાં દાંત દેખાતો હોય તો દાંત બહાર આવી જશે. બિલકુલ, આશા રાખીએ આપને આપના પ્રશ્નનો ઉત્તર મળી ગયો હશે. ડૉક્ટર, આગળ વધીએ તો વાત કરીએ ડેન્ટલ ઇમ્પ્લાન્ટના બ્રાન્ડ્સ વિશે વાત કરો, તે વિશે દર્શક મિત્રોને સમજ આપશો. શિવાનીબેન, ડેન્ટલ ઇમ્પ્લાન્ટ પ્રોસિજર યુરોપના દેશોમાં શરૂ થઈ, મેન્યુફેક્ચરિંગ પણ ત્યાં થાય છે. હજુ ઇન્ડિયાની અંદર મેન્યુફેક્ચરિંગ એટલા મોટા પાયે શરૂ થયેલું નથી, એટલે હજુ આજે પણ આપણે બધા જ ઇમ્પ્લાન્ટ્સ જે પણ યુઝ કરીએ છીએ એ લગભગ વિદેશથી આયાત થાય છે. એની અંદર બી ઘણા બધા સ્પેસિફિકેશન છે. જ્યારે અમે પ્રેક્ટિસ શરૂ કરી ત્યારે ઇન્ડિયાની અંદર બહુ જ માત્રામાં ઇમ્પ્લાન્ટ બ્રાન્ડ્સ અવેલેબલ નહીં હતી, કારણ કે એ વખતે ઇમ્પ્લાન્ટનો એટલો બધો પ્રચાર અને પ્રસાર હતો નહીં.
હવે જ્યારે ઇમ્પ્લાન્ટ પ્રોસિજર બહુ રૂટીન પ્રોસિજર થઈ ગઈ છે ત્યારે ઘણી બધી કંપનીઓ પોતપોતાની બ્રાન્ડ લઈને આવી ગઈ છે અને પોતપોતાના ક્લિનિકલ ડેટાબેઝ સાથે માર્કેટમાં આવે છે. હવે ડિફરન્સીસ ઘણા બધા ટેકનિકલ ડિફરન્સીસ છે, કારણ કે એક સ્ક્રૂ ડિવાઇસ છે. એટલે યુઝ્યુઅલી જે પણ કંપની ઇમ્પ્લાન્ટ મેન્યુફેક્ચરિંગ કરતી હોય એ કંપની વિશે એક તો જાણકારી ડૉક્ટરે લેવી જોઈએ કે એ કંપનીનું એન્જિનિયરિંગ, એનું રિસર્ચ અને એનું ડેટાબેઝ કેવું છે એની અંદર, એ લોકોના ક્લિનિકલ ટ્રાયલ્સ કેવા છે એની અંદર, અને મેન્યુફેક્ચરિંગ ક્વોલિટી કેવી છે. કારણ કે બધા જ ઇમ્પોર્ટેડ ઇમ્પ્લાન્ટ છે. એટલે ઘણા બધા પેશન્ટ અમારી પાસે આવે ત્યારે પૂછતા હોય કે સાહેબ ઇમ્પોર્ટેડ ઇમ્પ્લાન્ટ યુઝ કરવો છે, પણ ફેક્ટ એ છે કે બધા ઇમ્પોર્ટેડ ઇમ્પ્લાન્ટ્સ જ આવે છે. એટલે એનું સિલેક્શન કઈ રીતે કરવું? તો ઇમ્પ્લાન્ટની અંદર એની ઘણી બધી એન્જિનિયરિંગ ડિવાઇસ જે છે, એટલે એન્જિનિયરિંગ પાર્ટ ઘણો બધો ઇન્વોલ્વ છે કે ઇમ્પ્લાન્ટની ડિઝાઇન, એના થ્રેડ પેટર્ન, એના કનેક્શન પેટર્ન, એના સરફેસ કોટિંગ પેટર્ન, એની સાઇઝિંગ, એની ઉપર ઘણી બધી પેટન્ટ ઘણી બધી કંપનીઓએ લીધેલી છે. એટલે એ બધી જ ટેકનિકલ ડિટેલ્સ જોઈએ તો ઘણો ઊંડો સબ્જેક્ટ છે. પણ જે ડૉક્ટર્સ ઇમ્પ્લાન્ટની અંદર કામ કરતા હોય કે અલગ બધી જ બ્રાન્ડનો એમને એક્સપિરિયન્સ કરેલો હોય તો એ પ્રોપર બોનની કન્ડિશન કે જે જડબાની અંદરનું બોન છે એ બોન સોફ્ટ છે કે હાર્ડ છે એ પ્રમાણે અલગ ઇમ્પ્લાન્ટ ડિઝાઇન સિલેક્ટ કરી એના ઉપરના જે પ્રોસ્થેટિક કોમ્પોનન્ટ્સ એટલે કે જે દાંત ફિટ કરવાના કોમ્પોનન્ટ્સ હોય એની અંદર બી ઘણા બધા હવે રિવોલ્યુશન આવી ગયા છે. એ નક્કી કરી અને જડબાની બોનની કન્ડિશન પ્રમાણે ઇમ્પ્લાન્ટનું સિલેક્શન કરવું જોઈએ. બોનની કન્ડિશનની અંદર આપણે સાદી ભાષામાં જોઈએ તો હાડકામાં અલગ કયા પ્રકારના હાડકા હોય કે જેમ આપણું લાકડું હોય કે સોફ્ટ લાકડું હોય, કોઈ સાગનું લાકડું હાર્ડ લાકડું છે, આંબાનું સોફ્ટ લાકડું છે. એ જ રીતે આપણા બોનની અંદર D1 થી લઈને D4 પ્રકારના 4 ટાઈપના અલગ સોફ્ટનેસવાળા બોન હોય. એને તમે એક્સરેની અંદર, CT સ્કેનની અંદર, CBCTની અંદર એ હાડકાની ડેન્સિટી તમે ચેક કરો. ડેન્સિટી પ્રમાણે તમે ઇમ્પ્લાન્ટની ડિઝાઇન અને એની થ્રેડ પેટર્ન ચેક કરો. સિલેક્શન ક્રાઇટેરિયા જોઈએ એ સૌથી મોટામાં મોટું કામ આખી ઇમ્પ્લાન્ટ પ્રોસિજરમાં એના ડાયગ્નોસિસનું છે. ડાયગ્નોસિસનું એટલા માટે કે જ્યારે બી પેશન્ટ દાંત ફિટ કરાવવા માટે આવે ત્યારે ઘણીવાર એમને જાણકારી પૂરી ન હોય એટલે ઇમ્પ્લાન્ટની બ્રાન્ડ વિશે ચર્ચા કરતા હોય. જ્યારે મારા એક્સપિરિયન્સથી એવું કહીશ કે દાંતમાં ઇમ્પ્લાન્ટની અંદર એની બ્રાન્ડ કરતાં એનું ડાયગ્નોસિસ અને એનું ફાઇનલ ફિટિંગ જે કરવાનું હોય એ તમારા જડબાના આકાર પ્રમાણે કઈ ડિઝાઇનથી ફિટ કરવું એ સૌથી મહત્ત્વનો પાર્ટ છે. એની ઉપર હજુ થોડું એમ્ફેસાઇઝ અહીંયા આગળ હજુ ઓછું થાય છે, પણ એ ધીરે ધીરે ઘણું વધી રહ્યું છે. સારી લેબોરેટરીઓ ઇન્ડિયાની અંદર હવે અવેલેબલ છે. એટલે એવું કહી શકાય કે વર્લ્ડ ક્લાસ જે ડેન્ટલ લેબોરેટરીઝ અને ડેન્ટલ ઇમ્પ્લાન્ટ પ્રોસિજર એ બધી જ હવે અવેલેબલ થઈ ગઈ છે. હાડકાની જે ડેન્સિટી છે D1, D2, D3 અને D4 એ ચારે ચેક કરી ઇમ્પ્લાન્ટની પ્રોપર ડિઝાઇન, પ્રોપર ફિટિંગ અંદર એ બોનની અંદર કઈ રીતે ટાઈટ મળી શકે એવું છે એની બધી ટેકનિકલ ડિટેલ્સ જાણ્યા પછી તમે કોઈ પણ ઇમ્પ્લાન્ટ એને સુટેબલ હોય વાપરી શકો. હા, એની સાથે કેટલીક ઇમ્પ્લાન્ટ કંપનીઓ એવી છે કે જે લોકોનું રિસર્ચ વર્ક બહુ જ સારું છે, એનું એન્જિનિયરિંગ વર્ક બહુ સારું છે અને એ લાંબા ગાળે એના રિઝલ્ટ બહુ સારા હોય છે. એટલે એ ડૉક્ટર એને સ્ક્રુટિનાઇઝ કરી અને એ પ્રમાણના ઇમ્પ્લાન્ટ સિલેક્ટ કરી અને પેશન્ટને થેરાપી આપી શકે. જી બિલકુલ. ડૉક્ટર, આપણે ડેન્ટલ ઇમ્પ્લાન્ટના પ્રકાર વિશે, બ્રાન્ડ વિશે વાત કરી, ત્યારે ડેન્ટલ ઇમ્પ્લાન્ટના પ્રકાર વિશે જણાવશો કે કયા પ્રકારો હોય છે અને તેમાં શું તફાવત હોય છે તે વિશે જણાવશો. ડેન્ટલ ઇમ્પ્લાન્ટની શિવાનીબેન શરૂઆત થઈ ત્યારે ડેન્ટલ ઇમ્પ્લાન્ટ્સ બહુ અલગ રીતે એક્સપેરિમેન્ટમાં આવ્યા કે જડબાની અંદર અલગ રીતે ડ્રિલ કરી અને સ્ક્રૂ ફિટિંગ કરવામાં આવ્યા. જેમ ટાઈમ જતો ગયો, જેમ એના સક્સેસ અને ફેલિયર પ્રોબ્લેમ્સ સાયન્ટિસ્ટોએ જોતા ગયા એની અંદર, એ પ્રમાણે એના કન્ક્લુઝનમાં એને જે એન્ડોઓસિયસ ઇમ્પ્લાન્ટ કહીએ છીએ. એન્ડોઓસિયસ ઇમ્પ્લાન્ટ એટલે જે ડ્રિલ કરી અને સર્ક્યુલર મોશનની અંદર જ આપણે ફિટ કરતા હોઈએ. અને એ જે સ્ક્રૂ થ્રેડ ડિઝાઇનના ઇમ્પ્લાન્ટ જે છે એ એક અત્યારે સૌથી પ્રચલિત વર્લ્ડની અંદર જે ઇમ્પ્લાન્ટ ચાલે છે એ એન્ડોઓસિયસ ઇમ્પ્લાન્ટ છે. બીજા બ્લેડ ટાઈપના ઇમ્પ્લાન્ટ આવે કે જે એક બ્લેડ ટાઈપની ડિવાઇસ હોય, હાડકાને વચ્ચેથી સ્પ્લિટ કરી એની અંદર અને એને સીધું ફસાવીને ત્યાં આગળ ફિટ કરવામાં આવે. ઘણા નીચેથી ફિટ થઈ શકે એવા પણ ઇમ્પ્લાન્ટ આવે, પણ એ બધી જ કોમ્પ્લિકેટેડ પ્રોસિજર્સ લોંગ હતી. એટલે હવે આટલા ટાઈમના રિસર્ચ પછી એન્ડોઓસિયસ ઇમ્પ્લાન્ટ એ સૌથી સક્સેસફુલી ચાલતા ઇમ્પ્લાન્ટ અત્યારે વર્લ્ડમાં અવેલેબલ છે. બીજા એડવાન્સ પ્રોસિજરની અંદર ઝાયગોમેટિક ઇમ્પ્લાન્ટ આવે છે, જ્યારે પેશન્ટને ઉપરના જડબામાં બોન છે જ નહીં, કે સાઇનસ ગ્રાફ્ટિંગ કે બોન ગ્રાફ્ટિંગ નથી થઈ શકે એવું, તો ઝાયગોમા બોન એટલે કે આપણા આંખની નીચેનું બોન હોય ત્યાં ફિટ થતા ઇમ્પ્લાન્ટ જે આવે છે એ ઝાયગોમેટિક ઇમ્પ્લાન્ટ્સ પણ હવે અવેલેબલ છે. એટલે હવે ડેન્ટલ ઇમ્પ્લાન્ટની અંદર એન્જિનિયરિંગ વાઇઝ અને ડિઝાઇન વાઇઝ ઘણા બધા ઓપ્શન્સ અવેલેબલ થઈ ગયા છે. જી બિલકુલ. ડૉક્ટર, આગળ જાણવા માંગીશ કે સોફ્ટવેર ગાઇડેડ ઇમ્પ્લાન્ટ અને 1 hour ઇમ્પ્લાન્ટ એટલે શું, તેમાં શું તફાવત છે તે વિશે જણાવશો. શિવાનીબેન, સોફ્ટવેર ગાઇડેડ સર્જરી એ સૌથી આધુનિક ડેન્ટલ ઇમ્પ્લાન્ટ પ્રોસિજર છે એવું કહીશ. ગુજરાતમાં સૌ પ્રથમવાર અમે 2007માં મારા સેન્ટરમાં સોફ્ટવેર ગાઇડેડ સર્જરી અમે શરૂ કરી.
સોફ્ટવેર ગાઈડેડ સર્જરીમાં યુઝ્યુઅલી પેશન્ટને જ્યારે બી ડેન્ટલ ઇમ્પ્લાન્ટ કરવાનું ફાઇનલ થાય પછી અમે એક્સરેની સાથે એમને સીટી સ્કેન કરાવીએ છીએ. એક સ્પેસિફિક સીટી સ્કેન હોય છે. એ સીટી સ્કેનના જે ડાયામીટર્સ હોય એ એક સ્પેશિયલ સોફ્ટવેર આવે છે. જે અમારી પાસે સોફ્ટવેર હોય એ સોફ્ટવેરમાં એ સીટી સ્કેનનો બધો ડેટા આપણે લોડ કરીએ. એ લોડ થયા પછી એ સોફ્ટવેર કમ્પ્લીટલી પેશન્ટના જોની જે સાઇઝ છે એનું એક 3 ડાયમેન્શનલ મોડેલ તમને બની આપે. અને એ 3 ડાયમેન્શનલ મોડેલની અંદર જ અમે સોફ્ટવેરમાં જ એક સર્જરી કરી અને આખી જ ઇમ્પ્લાન્ટ પદ્ધતિ જે પેશન્ટમાં કરવાની છે એ પહેલાં જ કોમ્પ્યુટર ઉપર કમ્પ્લીટ થઈ જાય. એટલે પ્રિસાઇઝલી એક જે મોક પ્રોસિજર આપણે કહીએ કે જે આપણે પેશન્ટના જડબામાં સર્જરી વખતે કરવાનું છે એ બધી જ પ્રોસિજર આપણે સોફ્ટવેરમાં કમ્પ્લીટ કરી દઈએ. એ કમ્પ્લીટ થયા પછી એની આખી ઇમેજ ફ્રીઝ કરી અને એના પ્રોડક્શન હાઉસને તમે ઈમેલ કરો એટલે ત્યાંથી એ લોકો એક તૈયાર કરીને સ્ટેન્ટ મોકલાવે જે એક્ઝેક્ટલી એ જ પ્રમાણેનો હોય જે પ્રમાણે તમે કોમ્પ્યુટરમાં એના સોફ્ટવેરમાં તમે એને સર્જરી પ્લાન કરેલી છે. એ સ્ટેન્ટને તમે ડાયરેક્ટ પેશન્ટના જડબામાં ફિટ કરી અને તમે ડાયરેક્ટલી ડ્રીલ કરી શકો ઇમ્પ્લાન્ટ મૂકવા માટે કે જે એક્ઝેક્ટલી એ જ રીતે પ્રિસાઇઝ હોય જે તમે સોફ્ટવેરમાં પ્લાન કરેલું હોય. એ પદ્ધતિની અંદર હવે કેટલીક ઇમ્પ્લાન્ટ સિસ્ટમોની અંદર એ ઓપ્શન અવેલેબલ છે કે તમે ઇમ્પ્લાન્ટ મૂકતાની સાથે તમે દાંત પણ ફિટ કરી શકો. એને 1 અવર ઇમ્પ્લાન્ટ કહેવાય ઓર ટૂથ ઇન 1 અવર કહી શકીએ. ઘણા એને જોગિંગ ટૂથ પણ કહે છે. પણ એ પદ્ધતિની અંદર 1 અવર ઇમ્પ્લાન્ટ દરેક પેશન્ટમાં પોસિબલ થવા અઘરા છે. કાં તો એનું ડાયગ્નોસિસ બહુ જ પ્રોપર હોવું જોઈએ પછી તમે એ 1 અવર ઇમ્પ્લાન્ટ સર્જરીની અંદર પેશન્ટને પ્રોસિજરમાં મૂકી શકો. જી બિલકુલ ડૉક્ટર, દર્દીઓ માટે મોસ્ટ ઇમ્પોર્ટન્ટ વાત હોય છે તે સારવાર અંગેનો ખર્ચો. ત્યારે ડેન્ટલ ઇમ્પ્લાન્ટની સારવાર મોંઘી હોય છે. શું છે તેના કોસ્ટ ફંડામેન્ટલ્સ તે વિશે જણાવશો? શિવાનીબેન, ભારતમાં ડેન્ટલ ટ્રીટમેન્ટ એવું કહી શકાય કે દાંતની જે કાળજી અને દાંતને વિશેની અવેરનેસ એ બહુ લેટ આવી. હજુ પણ એટલી બધી નથી પણ પહેલાં કરતાં ઘણી સારી અવેરનેસ છે. જ્યારે દાંતના રિપ્લેસમેન્ટની વાત કરીએ તો વર્ષો પહેલાં આપણે ઘરમાં પણ જોયું હશે કે જે ઘરડા હોય કે કોઈ પણ હોય એ દાંતની પ્રાયોરિટી છેલ્લે આપે કે દાંતની ટ્રીટમેન્ટમાં દાંત કઢાવવાનું કે ચોખ્ઠા બનાવવાના એના સિવાયનો બીજો કોઈ ઓપ્શન ના હોય. હવે જેમ ટાઈમ, લાઇફસ્ટાઈલ અને ટેકનોલોજી વધી છે એ પ્રમાણે ડેન્ટલ ઇમ્પ્લાન્ટ પ્રોસિજર ખૂબ જ પ્રચલિત થઈ છે. કમ્પેરેટિવલી મોટામાં મોટો એડવાન્ટેજ ભારતમાં એ છે કે ડેન્ટલ ઇમ્પ્લાન્ટ પ્રોસિજર વર્લ્ડમાં જે રીતે થાય છે એ જ રીતે ભારતમાં એટલા માટે થાય છે કે ત્યાંથી જ ઇમ્પ્લાન્ટ આવે છે. અહીંયા કોઈ મેન્યુફેક્ચરિંગ નથી એટલે એનું સર્જિકલ સ્ટાન્ડર્ડ કે લેબોરેટરી સ્ટાન્ડર્ડ એ ઓલમોસ્ટ ઇક્વિવેલન્ટ છે. એટલે જ્યારે બી આપણે એના ખર્ચાની વાત કરીએ તો ડેન્ટલ ઇમ્પ્લાન્ટ પ્રોસિજર હું એવું કહું કે ભારતની અંદર આખા વિશ્વમાં જોઈએ તો સૌથી ઓછામાં ઓછી ખર્ચા ભારતમાં થતી હશે. પણ જે કન્વેન્શનલ ડેન્ટલ ટ્રીટમેન્ટો આપણે અહીંયા કરતા હોઈએ એની કમ્પેરિઝનમાં આપણે જોઈએ તો આપણને ઘણીવાર એક ખર્ચાળ લાગે પણ એકચ્યુઅલમાં ડેન્ટલ ઇમ્પ્લાન્ટ પ્રોસિજર ઇટસેલ્ફ એ સૌથી સસ્તી કે સૌથી ઓછી ખર્ચાળ ભારતમાં અવેલેબલ છે. એટલે એક કોન્સેપ્ટ જે છે એ હવે એટલો બધો પ્રચલિત થયા પછી વિદેશથી પણ લોકો એટલા માટે જ ઇમ્પ્લાન્ટ કરવા માટે ભારતમાં ખૂબ જ આવતા થયા છે. જી બિલકુલ. ડૉક્ટર બ્રિજેશ, આગળ આપને પૂછવા માંગીશ, બાળકોમાં હવે દાંત સડી જવાની તકલીફ બહુ થતી હોય છે ત્યારે બાળકોને આ સારવાર આપી શકાય, આ ટ્રીટમેન્ટ આપી શકાય અને જો આપી શકાય તો કઈ કઈ બાબતોનું ધ્યાન રાખવામાં આવે છે તે વિશે જણાવશો? શિવનીબેન, દાંતના ઇમ્પ્લાન્ટ બાળકોની અંદર બહુ રેરલી થતા હોય પણ તમે જ્યારે કોઈ પણ ડેન્ટલ ઇમ્પ્લાન્ટની પ્રોસિજર પ્લાન કરતા હો તો યુઝ્યુઅલી એક પેરામીટર એવું છે કે બધા દૂધિયા દાંત પડ્યા પછી બધા કાયમી દાંતનો સેટ હોય પછી ડેન્ટલ ઇમ્પ્લાન્ટ પ્રોસિજર પ્લાન કરવી જોઈએ. એટલા માટે કે જ્યારે દૂધિયા દાંત હોય અને ત્યારે તમે કોઈ ઇમ્પ્લાન્ટ પ્રોસિજર કરો ત્યારે જે કાયમી દાંત આવવાના બાકી છે અને જડબાની સાઇઝ જે છે એ મોટી થવાની બાકી છે એટલે કે બોનનો ગ્રોથ થવાનો બાકી છે ત્યારે તમે કોઈ ઇમ્પ્લાન્ટ પ્રોસિજર કરો છો તો એ ટેકનિકલી પાછળ જતાં થોડી તકલીફ આપી શકે. એમાં દુખાવો કે એવું કશું ના થાય કે બીજો કોઈ પ્રોબ્લેમ ના થાય પણ દાંતની જે ગોઠવણી ચાલતી હોય એ દાંતની ગોઠવણીની અંદર એ પાર્ટ હર્ડલ રૂપ આપી શકે. એટલે યુઝ્યુઅલી 12, 13 કે 14 વર્ષની ઉંમર પત્યા પછી કે દાંતનો કાયમી દાંતનો સેટ આવી જાય પછી તમે ડેન્ટલની ઇમ્પ્લાન્ટ પ્રોસિજર જો જસ્ટિફાઈ હોય તો તમે પ્લાન કરી શકો. એની કોઈ ઉપરની લિમિટ નથી, કોઈ પણ એજે તમે ઇમ્પ્લાન્ટ કરી શકો. મારી ક્લિનિકમાં અમારા સૌથી એજેડ પેશન્ટ જે છે એ દેટ વોઝ 89 યર્સ ઓફ એજ ત્યારે મેં એમાં ઇમ્પ્લાન્ટ સર્જરી કરેલી છે અને હી વોઝ વર્કિંગ ફાઇન ટિલ હી ડાઈઝ. જી બિલકુલ. ડૉક્ટર, આગળ જણાવો કે આ સારવાર પછી શું ધ્યાન રાખવાનું હોય છે? ઇમ્પ્લાન્ટને લાંબા સમય સુધી ટકાવી રાખવા માટે શું તકેદારી રાખવાની હોય છે તે વિશે જણાવશો? આ સૌથી મહત્વનો પાર્ટ છે શિવાનીબેન, તમે જે પ્રશ્ન પૂછ્યો એ કે જે સારવાર પછી આપણા ત્યાં એક એવો ટ્રેન્ડ છે કે કોઈ પણ મોટી પ્રોસિજર પતી જાય પછી આપણે ભૂલી જતા હોઈએ છીએ કે કુદરતી દાંત કે કુદરતી આપેલા જે પણ અંગો છે એની જે ધ્યાન રાખવાનું છે એનાથી વધારે ધ્યાન આપણે આર્ટિફિશિયલ વસ્તુઓનું રાખવાનું છે. સે ફોર એક્ઝામ્પલ કે તમારે ની રિપ્લેસમેન્ટ કરાયા પછી આપણે મેરેથોન નથી દોડતા કે હાર્ટ
માં ટ્રાન્સપ્લાન્ટ કરાયા પછી આપણે એને કોઈ હેવી એક્સરસાઇઝ કે એવું કશું નથી કરતા. એ જ રીતે ડેન્ટલ ઇમ્પ્લાન્ટ કે કોઈ પણ ડેન્ટલ પ્રોસિજર જે પ્રોસ્થેસિસ ફિટિંગ થયેલું હોય તો એનું રેગ્યુલર ચેકઅપ, રેગ્યુલર ક્લિનિંગ અને ઘરે સારવાર માટેની જે પણ પદ્ધતિઓ હોય એના માટેનો જે ટાઈમ હોય એ ફાળવવો ખૂબ જ અગત્યનો છે અને એની ઉપર જ ડેન્ટલ ઇમ્પ્લાન્ટની પ્રોસિજરનો સક્સેસનો મોટો આધાર રહેલો છે. ઘણા બધા પેશન્ટ અમારા ત્યાં એવા આવે છે કે જે એકવાર ઇમ્પ્લાન્ટ પ્રોસિજર પતી ગયા પછી એની કેરનો જે પાર્ટ છે એ સદંતર એમાં ફેલ ગયા હોય પછી એમાં પ્રોબ્લેમ થવાના ચાન્સીસ થતા હોય. એટલે અમે દરેક પેશન્ટને ખાસ કાળજીપૂર્વક એ કહીએ છીએ કે જ્યારે બી તમે આર્ટિફિશિયલ દાંત કે ઇમ્પ્લાન્ટેશનના દાંત તમે ફિટ કરાવો પછી એનું રેગ્યુલર મોનિટરિંગ, રેગ્યુલર ક્લિનિંગ અને રેગ્યુલર ફોલોઅપ ખૂબ જ જરૂરી છે. જી બિલકુલ. ડૉક્ટર બ્રિજેશ, આજે આપણે ડેન્ટલ ઇમ્પ્લાન્ટ વિશે દર્શક મિત્રોને માર્ગદર્શન આપ્યું, તો આજના વિષયને સંલગ્ન શું ટિપ્સ કે સલાહ આપશો તે વિશે જણાવશો? શિવાની, મને એક વસ્તુ કહીશ, મારી 19 વર્ષની પ્રેક્ટિસ પછી કે દાંતને લગતી ટેકનોલોજી વધતી જાય છે, દાંતને લગતા ઘણા બધા ટ્રીટમેન્ટ ઓપ્શન્સ વધતા જાય છે, પણ સૌથી મહત્વની બાબત એ છે કે કુદરતે ફ્રીમાં જે આપેલા દાંત છે એને સાચવવા માટે 5 મિનિટનો ટાઈમ કે 10 મિનિટનો ટાઈમ કાઢવો એ સૌથી અગત્યનો છે. આપણી પાસે બધા ટાઈપના ટાઈમ કાઢવા માટે હોય છે. આપણી પ્રાયોરિટી ડેન્ટલ અવેરનેસની થોડીક ઓછી છે, એ વધારવી જોઈએ. એ પહેલું સ્ટેપ છે. બીજું કે રેગ્યુલર ડેન્ટલ ચેકઅપ. આપણે યુઝ્યુઅલી એક માઇન્ડસેટ એવું હોય છે કે ચેકઅપ માટે વી ડોન્ટ ફાઇન્ડ ધ ટાઈમ, પણ ટ્રીટમેન્ટ માટે આપણે બધો જ ટાઈમ કાઢીએ છીએ. એટલે જો તમે એને પ્રોફાઇલેક્ટિક કે જે સારવાર થયા પહેલાંની જે પ્રોસિજર છે એ આપણે ઘરે કરવાની છે. તમે રેગ્યુલર એના માટે 5 મિનિટ ફાળવો એની અંદર તો તમારે લાંબી પ્રોસિજરમાં મુકાવવાની જરૂર નથી. સેકન્ડ થિંગ કે સપોઝ સારવારમાં આપણે મુકાવવું પડે છે કોઈ પણ કારણથી, તો એના પછી ડૉક્ટર્સની જે પણ સલાહ સૂચનો છે એને થોડીક સ્ટ્રિક્ટલી ફોલો કરવાની રાખીએ. આપણે બહુ કેઝ્યુઅલ હોઈએ છીએ ડેન્ટલ ટ્રીટમેન્ટ પતી ગયા પછી કે ચાલુ હોય ત્યારે પણ, અને એના હિસાબે એ ડેન્ટલ પ્રોબ્લેમ્સ પ્રોપરલી સોલ્વ થતા નથી એની અંદર. એટલે થોડીક સિન્સિયરિટી આપણા દાંત અને ઓરલ હાઇજીન વિશે રાખવાની ભારતમાં ખૂબ જ જરૂર છે. એ હું 100% દર્શક મિત્રોને કહીશ. જી બિલકુલ. ડૉક્ટર બ્રિજેશ, આપ અમારી સાથે જોડાયા, અમારા દર્શક મિત્રોના પ્રશ્નોના ઉત્તર આપ્યા, માહિતી અને માર્ગદર્શન આપ્યું, તે બદલ આપનો ખૂબ ખૂબ આભાર. ખૂબ ખૂબ આભાર દેશવાસી. તો આ સાથે GS ડોક્ટરમાં હાલ બસ આટલું જ. આપ જોતા રહો GS TV. નમસ્કાર.